પરિણામ રિટેલ બિઝનેસ હોય, અલ્ટુ કેમિકલ બિઝનેસ, બધામાં જો સારો ગ્રોથ, એબિટા અને આપણે ખાસ કરીને માર્જિન બી ઇન્ક્રીઝ થતા જોવા મળે છે. રિલાયન્સ ઇન ગ્રીન લાઇન ચાલશું. નેક્સ્ટ બંને વાત કરીએ તો L&T ફાઇનાન્સ, મહિન્દ્રા ફાઇનાન્સ, બંને કંપનીના જો નફો અને એનઆઈ બંને ઇન્ક્રીઝ થતા જોવા મળે. સારો જમ્પ આપણને શું Q4 જોવા મળ્યું છે. તો બંને સ્ટોક ઇન ગ્રીન હશે. JSW Steel, શ્યામ મેટાલિક્સ, અહીંયા બી જો બ્રોકરેજીસ ખાસ કરીને પોઝિટિવ છે. જે પણ એલ્યુમિનિયમ અને મેટલની પ્રાઇસ જે પણ વધી રહી છે, તો બંનેને સારો ગ્રોથ અહીંયા પોટેન્શિયલ જોવા મળી શકે અને બ્રોકરેજીસ બી ટાર્ગેટ વધારે છે. તો બંને સ્ટોક ઇન ગ્રીન લાઇન ચાલશું. NTPC ખાસ કરીને જો બિહારમાં જે નવા 2 ન્યુક્લિયર પ્લાન્ટ જે 700 મેગાવોલ્ટ એટલે ટોટલ ક્ષમતા જોઈએ તો 1400 મેગાવોલ્ટનું જે ડેવલપમેન્ટ કરવા જઈ રહ્યા છે, સમાચાર સારા છે. ગ્રીન લાઇન ચાલશું. એલેમ્બિક ફાર્મા ખાસ કરીને જો USFDA દ્વારા દવાની મંજૂરી મળી ગઈ છે અને મેન્યુફેક્ચરિંગની સેલ્સ અહીંયાથી કંપની ચાલુ કરશે, તો અહીંયા બી સમાચાર પોઝિટિવ છે. ગ્રીન લાઇન ચાલશું. BHEL જે શું 1.5 વર્ષનું ફાઇનલ બ્રેકઆઉટ હાયર લેવલ પર સ્ટોક અહીંયા પરફોર્મન્સ કર્યો છે અને એનર્જી પેક જે પ્રમાણે પરફોર્મન્સ કર્યો છે, તો BHEL હજી બી કન્ટિન્યુઅસ મોમેન્ટમ જોવા મળી શકે. તો આ બી સ્ટોક ઇન ગ્રીન રહેશે. GRSC ડિફેન્સ પેક બી જો સારું મોમેન્ટમ અહીંયા બી જોવા મળ્યું હતું. લાસ્ટ વીક માર્કેટ ભલે ગમે એટલું નેગેટિવ આપણને હતું, પણ ડિફેન્સ પેક સારો હતો. GRSC બી જો સારો બ્રેકઆઉટ આગળ સ્ટોક આવીને ઊભો છે, તે બ્રેકઆઉટ આવે છે, તો ફર્ધર અપસાઇડ મોમેન્ટમ અહીંયા જોવા મળી શકે છે. એ બી ગ્રીન લાઇન ચાલશે. અને લાસ્ટ વાત કરીએ અદાણી એનર્જી સોલ્યુશન, આ બી સ્ટોક જો જે પ્રમાણે ચાલી ગયો છે એક મહિનામાં, આપણે ઓવરઓલ વાત કરીએ એપ્રિલ મંથમાં, તો 40%થી વધારે સ્ટોક ચાલી ગયો છે. હજી બી જો રિઝલ્ટ બાદ બી નેગેટિવ થયા પછી અપસાઇડ મોમેન્ટમ કન્ટિન્યુઅસ આપણે ક્લોઝિંગ જોવા મળ્યું હતું. તો ફર્ધર ફોલોઅપ તેજી માટે અહીંયા બી સ્ટોક છે. આને બી ઇન ગ્રીન લાઇન ચાલશું. તો અદાણી એનર્જી, આ બી સ્ટોક છે ઇન ગ્રીન રહેશે. ટોટલ 10 સ્ટોક વાત કરીએ. આજે માર્કેટ જે પ્રમાણે મોમેન્ટમ પોઝિટિવ બતાવ્યું છે, તો 10 સ્ટોક બી આજે ઇન ગ્રીન લાઇન ચાલશે. ઓકે, તો આજે તરફથી 10 સ્ટોક્સ ગ્રીન છે. આવો મારા 10 સ્ટોક્સની વાત કરી લઈએ. ક્વિકલી રેપઅપ કરીએ તો પહેલા 2 સ્ટોક્સ આપણે વાત કરી પ્રમાણે ટેકનિકલ આધારિત હતા. પહેલો સ્ટોક્સ આપણે વાત કરી હતી તો PNB હાઉસિંગ ફાઇનાન્સ. છેલ્લા તમે જોશો તો સરસ મોમેન્ટમ આપણને વીકલી બેઝિસ હાઈ લો ફોર્મેશન બનાવ્યું છે. ડબલ બોટમ ફોર્મેશન બન્યું છે. તેજી અહીંયા પોસિબલ છે, એટલે આપણે ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ આપણે વાત કરીએ તો FHS એટલે ઓરેકલ ફાઇનાન્શિયલ સર્વિસ 2024 બાદ સૌ પ્રથમ વખત સ્ટોક 6 અઠવાડિયા મજબૂતી બતાવી છે અને તેજી અહીંયા પણ જોવા મળી શકે છે. હજુ કન્ટિન્યુ ગ્રીન લાઇન ચાલીશું. પેટીએમ એકમાત્ર સ્ટોક છે જેનો રેડ લાઇન ચાલવા માંગે છે, કારણ કે RBI પેટીએમ પેમેન્ટ્સ બેંકને અહીંથી જે ખાસ કરીને બેન્કિંગ લાઇસન્સ અહીંયા રદ કરી દેવા જે જાહેરાત કરી છે, એટલે નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે. રેડ લાઇન ચાલીશું. નેક્સ્ટ વાત કરીશું આપણે તો પાઇનલેબ્સ પણ તમે જો બોર્ડે એક હિસ્સો ખરીદવા માટે મંજૂરી આપી છે, એટલે અહીંયા ગ્રીન લાઇન ચાલીશું. નેક્સ્ટ RBL બેંક તમે જો તો અહીંયા પરિણામ બહુ સરસ. ઇન્ડિયા સિમેન્ટના પણ તમે જો તો એમની જે બોટમ લાઇન એટલે કે જે નફો છે બહુ સરસ ઇમ્પ્રુવમેન્ટ, એટલે બંને સ્ટોક છે જેને આપણે ગ્રીન લાઇન ચાલીશું. બલરામપુર ચીની અહીંયા તમે જો તો નવે તેમણે ખાસ કરી એક પ્લાન્ટની સ્થાપવાની માટે મંજૂરી મળી ગઈ છે, એટલે અહીંયા ગ્રીન લાઇન ચાલીશું. અને આપણે વાત કરીએ પ્રમાણે IDFC ફર્સ્ટ બેંક, આ પણ સ્ટોક છે કે જેના પરિણામ બહુ સરસ છે, પ્રોવિઝન સારા એવા ઘટ્યા છે, એસેટ ક્વોલિટી સુધરી છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. લાસ્ટ બંને હતા આપણે ટેકનિકલ બ્રેકઆઉટ સ્ટોક્સ. એક હતો એલિકોન એન્જિનિયરિંગ, વીકલી બેઝિસ બહુ સરસ ક્લોઝિંગ છે, 50 વીમાની ઉપર ક્લોઝિંગ આપ્યું છે. અને લાસ્ટ સ્ટોક્સ હતો એ તો HCL ટેક. HCL ટેકમાં હતું આપણે શું તો એ હતું ઓવરસોલ્ડનો ઝોન, એટલે કે ઓવરસોલ્ડ કેટેગરીમાં આવ્યું છે, એટલે એક વખત બાઉન્સ બેક પોસિબલ છે, એટલે ગ્રીન લાઇન ચાલીશું. સો મારા 10 સ્ટોક છે. 10 સ્ટોક્સમાંથી એક માત્ર આપણે પેટીએમ છે કે જેને રેડ લાઇન ચાલીશું, બાકી 9 સ્ટોક છે આપણે ગ્રીન લાઇન ચાલીશું. અને જેના 10 સ્ટોક્સ આજે આપણે ગ્રીન છે. સો બેસ્ટ 20 સ્ટોક્સની વોચ લિસ્ટમાંથી એક પેટીએમ આપણે રેડ, બાકી 19 સ્ટોક છે કે જેના આજે આપણે લીલા નિશાન સાથે વોચ કરીશું. સો ગિફ્ટ નિફ્ટી પણ લીલા નિશાન સાથે 200 પોઈન્ટ મજબૂતીના સંકેત છે. તે બધા વચ્ચે આપણી એક્શન વોચ લિસ્ટથી પણ પોઝિટિવ જ છે. તો દર્શક મિત્રો, આની પર તમારું ધ્યાન જરૂરથી રાખજો. એ મોમેન્ટમ તમને જરૂરથી જોવા મળવાનું છે. તો આ સાથે ઇન્ટ્રાડે ગેમમાં સમય તો રજા લેવાનો. મને અને મારા સહયોગી અજયને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોડાઈ રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ સાથે, કારણ કે અમે છીએ નફાનું નવું સરનામું.